નેક્સ્ટ. જા ભાઈ જા, તારો વારો આવ્યો. હવે મારે કઈ નથી જવું, તું જા અત્યારે. તારા વાયડી નો સર છે, તું જા, મને કાંઈ નથી મારે કહેવાનું. મારે કઈ નોકરી બોકરી કઈ કરવાનું નથી, હું તો એમનું આવ્યો ટાઈમ પાસ કરો. તા જાવ જા, તું જા. તું જા, મને સાચું તું બોલે. જા, પછી આવીને મને કે કેવું છે એ પ્રમાણે તું હું મારા કરતા ટેલેન્ટ વાળો છે, તારે પેલા જવું. આમાં હું ટેલેન્ટ લાગે તને, તું જા. મેં કીધું ને જા, તું જા. શીટ યાર, હું થયો જા. કેવો વાયડી નો છે, આપણને ધજાગરા કરી નાખો. એવું છે? હા, આપણને ધજાગરા જાવા દે, કરી મને નાખો. જવા દે, હાલ હમણાં હું માં હા, પાડી હવે મજા આવશે, જા એટલે. મેં કમિંગ છે. યસ પ્લીઝ કમ ઇન, ટેક યોર સીટ. ઓય તમે તો કીધું ટેક યોર સીટ. બેહવાનું કીધું. એમ ચોખવટ કરો ને આટલો લેટ કેમ આવ્યો? સાહેબ એમાં એવું છે ને, હું ટોયલેટ અડધી જતો આવ્યો, બાકી આઈને પેશાબ કરાવી નાખત તને. મારી વાત તો પૂરી સાંભળો. હું ટોયલેટ એક પ્રેમ કથા મૂવી જોતો તો, એ કમ્પ્લીટ કરીને આવ્યો એટલે મારે લેટ થયું. જોબ કેમ જોતી છે? સાહેબ હવે એમાં એવું છે ને, જોબમાં તો મારા પપ્પા એમ કહેતા હતા નોકરી વિના છોકરી નહીં મળે, એટલે આ છોકરી માટે બધું છે ને મારે કરવું પડે છે. છોકરી માટે મારે જોબ જોતી છે. એવું છે. સિબલિંગ કેટલા છો તમે? સર શિવલિંગ તો મારા ઘરે એક જ છે હો, અને એ અત્યારે પૂજા કરીને દૂધ ચડાવીને પાણીથી હરખું નવડાવીને આવ્યો છું. એ ડોફા બાફેલા બટેટાની છાલ. તમે કેટલા ભાઈ બહેન એમ પૂછું છું પણ. આ તો એમ કયો ને, ભાઈ બેન માં એમાં એવું છે ને સર, શેર હંમેશા અકેલા ही होता है. બસ હવે આવે ક્યાંનો છો? હું ભાઈ ના કઈ લોકેશન થોડાક હોય. ચમન ઇન્સ્ટાગ્રામ ના લોકેશન દેવાનું બંધ કર, ક્યાં સિટી નો એમ પૂછું છું. સાહેબ હું છે ને જુનાગઢ નો છું. અચ્છા તમે ગિરનારની ભૂમિના છો એમ ને? બસ હો સાહેબ, ભૂમિનું નામ નહીં લેવાનું. પણ ગયા જ મહિને મારી એને બ્રેકઅપ કરીને આકાશ એને ભાગી ગઈ. ભગવાનની કૃપા ના હોય ને સાહેબ, હવે હું કરું આમાં? અચ્છા બસ તમારો રિઝ્યુમ ક્યાં લાવો? દેવું પડશે સાહેબ. હા તો કમ્પલસરી. નોકરી જોઈએ છે? છોકરી જોઈએ સવાલ જ નથી ને. અલ્યો અરે યાર છે. આ તમારું એન્જિનિયરિંગ 4 વર્ષના બદલે 6 વર્ષે કેમ કમ્પ્લીટ થયું? તો એમાં એવું છે ને કે મને એડ્સ થઈ ગયો તો. ઓહ પછી કાઈ વાંધો નહીં બેટા, ચાલ્યા. અરે સર એટલે એડ્સ નહીં, હવે તો હવે એમાં એવું છે ને, એટેન્ડન્સ એન્ડ ઇન્ટરનલ ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આખું ફૂલ ફોર્મ છે એડ્સ નું. તમને ખબર છે? અમારે જીટીયુ માં આ આવે. અરે તારી તો tell me something about yourself. સાહેબ શેર એટલે નથી ખબર. ઓલો ગાડીમાં ના આવે, હોન્ડામાં અમારે તો આવે. એની નીચે ઓલી ગાડી ચાલુ કરવાનું ના હોય, એટલે ચાપ સ્વિચ ના હોય, એ તમે દબાવો એને સ્વિચ કહેવાય ને સર. એ તારી જાત વિશે કે એમ પૂછું છું. સાહેબ હવે જેવો છું એવો હામો છું. હવે તમારે એમાં હોય શું? હવે બાકીનું તમારે વધારે કઈ ડિટેલ જોતી હોય તો અમારા કાકાના છોકરાએ કંઈક લખી દીધું છે, કંઈક સીવી બીવી કહેતો હતો. રિઝ્યુમ, હા રિઝ્યુમ છે, જોઈ લો, વાંચી લો તમે. તમારે નવરો જ છું હું. અચ્છા એ બધું ઠીક. સ્કિલ શું છે તમારામાં? સર ટેલેન્ટ ને? હા ટેલેન્ટ સર છે ને, મારામાં ટેલેન્ટ છે સર. મેં ખુદ મિકેનિકલ બ્રાન્ચમાં રહીને મેડિકલ બ્રાન્ચની છોકરીઓ મેં પટાવી હતી. અને મજાની વાત તો સર ઈ જ છે કે બે છોકરીઓ એકબીજાની સગી બહેનો છે. તને એક્સેલ આવડે છે કે નહીં? એક્સેલ કેવી વાત કરો સર? એક્સેલ ના થાય મને જો શર્ટ જો ને એમ સાઈઝ નો થઈ જાય, એમ સાઈઝ થાય. તું ઈ બધું મૂક. તને એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આવડે છે કે નહીં? હા સાહેબ કેવી વાત કરી, ઈ તો આવડે જ ને. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ કઈ નાખું? હા બોલ. પ્રોપર પટોલા નખરાય છે, પેસિવ પટોલા પ્રોપર નખરાય છે. એ તને ઇંગ્લિશ આવડે છે કે નહીં? ઇંગ્લિશ નો ફાવે, દેશી ફાવે. હમણાં 31st ગઈ ને, અરે દેશી લીધું ના સર. દેશી થી યાદ આવ્યું, અમારી ચેનલ છે દેશી ડાયરો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો, બરાબર? એ મારા બાપ પ્રમોશન બંધ કર, તું જવા દે. નોકરી ના આપી શકું હું તને, ભાઈ તું જવા દે પ્લીઝ. માફ કર દે મને, તું જવા દે પ્લીઝ. ओ बैंड भाई गलत भाई के हत्थे चढ़ गया है तू. ए इंटरव्यू कैंसल. मोकलता नहीं है कोई ने. खबर नहीं क्या क्या